श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં બીજું વલ્લભાખ્યાન ચાલે છે, એમાં 26મી કડી આવી છે। ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમળ ચરણ, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ, હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ, નવરંગ નાગર પ્રગટિયા મન પુરવા બહુ કામ। ચંદ્ર સરોવર પરાસોલીથી શ્રી મહાપ્રભુજી આન્યોર પધાર્યા। ત્યાંથી શ્રી ગિરિરાજજી ઉપર પધારવા માટે આપે ગિરિરાજને પરિશ્રમ ન થાય તેમ પોતાના કોમળ ચરણ તેમના ઉપર થયા, ત્યારે ગોવર્ધનધર શ્રીનાથજી સામે પધાર્યા અને બંને સ્વરૂપોનું મિલન થયું। ત્યાં શ્રીનાથજીને પાટ પધરાવી શ્રીનાથજીની આજ્ઞા લઈ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા પૂર્ણ કરી આપ ચરણાટ પધાર્યા। ત્યાં ભક્તોના અનેક મનોરથો પૂર્ણ કરવા સાક્ષાત શ્રી નંદનંદન વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ થયા। મહાપ્રભુજી આનોરમાં પધાર્યા ત્યારે આપે સદુ પાંડે પાસેથી શ્રીનાથજીના પ્રાગટ્યની વિગતો જાણી। અક્ષય તૃતીયના શુભ દિને મંગલ પ્રભાતમાં આપ ગિરિરાજજી ઉપર પધારવા શ્રી ગિરિરાજજીને પોતાના કોમળ વચનોથી આશ્વાસન આપ્યું, કારણ કે ગિરિરાજને ઘણા સમયથી એ વાતનું દુઃખ હતું કે ગોવર્ધનધર પ્રભુ સ્વ ઈચ્છાથી ગિરિરાજજીના હૃદયમાંથી ઘણા સમય પૂર્વે પ્રગટ થઈ તેમની કંદરામાં બિરાજે છે, પરંતુ તેમનું સ્વરૂપ ભૂતલ પરના જીવોને જાણવા મળ્યું નથી, તેમની સેવા થઈ શકતી નથી। માટે શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજજીને આશ્વાસન આપ્યું કે હવે આપના તાપની નિવૃત્તિ થશે, શ્રીનાથજી બહાર પધારી આપની ઉપર બિરાજશે અને સર્વ ભક્તોની સેવા અંગીકાર કરી દર્શન આપશે। શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજને કષ્ટ ન થાય તેમ પોતાના કોપળ ચરણારવિંદ શ્રી ગિરિરાજજી ઉપર ધરતા ધરતા શિખર તરફ પધાર્યા। ત્યારે શ્રી ગોવર્ધનધર શ્રીનાથજી બાવા પણ મહાપ્રભુજીને પધરાવા સામે પધાર્યા। બંને સ્વરૂપોનું પરસ્પર મિલન થયું। શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની આજ્ઞા લઈ નાનકડું મંદિર સ્થિત કરી આપને પાટ પધરાવી સેવાનો પ્રકાર શરૂ કર્યો। ત્યાંથી આજ્ઞા લઈ આપ બાકીની પૃથ્વી પરિક્રમા કરવા આગળ પધારે। આમ 3 પરિક્રમા પૂર્ણ કર્યા બાદ પ્રયાગ પાસે આવેલા અડેલમાં સ્થિર વાસ કર્યો। ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું। ત્યારબાદ શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો સમય નજીક આવતા ભગવત પ્રેરણાથી આપ સપરિવાર ચરણાટ પણ પ્રભુનું નિધામ છે, તેથી ત્યાં પ્રભુનો પ્રાદુર્ભાવ થશે એટલે પોતે સપરિવાર ચરણાટ પધાર્યા છે। શ્રી ગોપાલદાસજી કહે છે કે હવે ભક્તોના મનોરથ સિદ્ધ કરવા માટે સાક્ષાત શ્રી નંદનંદન જ શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ થશે। તેથી તેઓ આ બીજા આખ્યાનની છેલ્લી કડીમાં ગુસાઈજીના પ્રાગટ્યની વધઈ નિરૂપે છે। તત્વ સંખ્યાએ કહ્યા પદ સાર માહે સાર, હવે કઈ એક સ્તુતિ કરું શ્રી વલ્લભ રાજકુમાર। આ બીજા આખ્યાનનું નિરૂપણ 28 કડીઓમાં કરવામાં આવ્યું છે। પ્રકૃતિના 28 તત્વો છે, તેના સમગ્ર સારરૂપ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક ચરિત્ર છે, માટે તેનું નિરૂપણ 28 કડીઓમાં કર્યું છે। હવે તેમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યનું વર્ણન કરવા મને શક્તિ આપવા હું મહાપ્રભુજીને વિનંતી કરું છું, એમ શ્રી ગોપાલદાસજી ગાય છે। બીજી આખ્યાનની 28 કડીઓનું રહસ્ય ગોપાલદાસજી આ કડીમાં સમજાવે છે। આપણે ત્યાં 28 તત્વોની શાસ્ત્રોમાં ગણતરી કરેલી છે। તેવી જ રીતે 4 વેદ
6 શાસ્ત્ર અને 18 પુરાણોનો સરવાળો 28 થાય છે. તે શાસ્ત્રોનો સાર એક જ છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ છે. તેમના શરણે જનાર જીવો તેમની સેવા અને સ્મરણ દ્વારા તેમની પ્રાપ્તિ કરી શકે છે. એટલે અહીં 28 કડી દ્વારા ગોપાલદાસજી એમ નિરૂપણ કરે છે. જેમ પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ જગત છે અને તે 28 તત્વનું બનેલું છે, તેમ ઠાકોરજીના પણ મુખરવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. 28 કડી દ્વારા શ્રી મહાપ્રભુજીનું ચરિત્રનું યશોગાન ગાઈ શ્રી ગોપાલદાસજી એમ સમજાવે છે કે આ બંને સ્વરૂપો એક જ છે, તેમનામાં ભિન્નતા જોવી નહીં. હવે આખ્યાનના અંતમાં શ્રી મહાપ્રભુજીના ત્યાં ચરણાટ લીલાધામમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થશે. તેની વધાઈ ગાતા તેઓ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે ગુસાઈજીના પ્રાગટ્યનું હું પ્રેમપૂર્વક વર્ણન કરી શકું તેવી મને મતિ, રતિ અને ગતિનું આપ દાન કરો. હવે ત્રીજા આખ્યાનમાં ગુસાઈજીના પ્રાગટ્યનો હેતુ, પ્રાગટ્ય મહોત્સવ અને સ્વરૂપનું અલૌકિક વર્ણન તેઓ કરે છે. દ્વિતીય વલ્લભાખ્યાન સંપૂર્ણ. હવે કાલે ત્રીજું વલ્લભાખ્યાન લઈશું.